મિત્રો આજે આપણે બનાવીશું મિક્સ ભજીયા ડુંગળી બટેકાના. ડુંગળી બટેકા છે ને આપણે આવા ક્રશ કરી નાખવાના, બરાબર? નહીં તમારો હાથ બગડે કે કાંઈ નહીં. હાથ બગડ્યા વગરના ભજીયા બનાવવાના છે આપણે મસ્ત, ફટાફટ બનતા. નહીં તમારે કોઈ ટાઈપના ખીરા અલગ બનાવવાના. હવે એમાં આપણે એક લીધો છે, એક વાટકો લોટ ચણાનો, ઓકે. પછી એમાંથી 4 થી 5 મેં લીધા છે મરચાં. એ આપણે જેવું તીખું ખાઈ શકતા હોય એ આપણી ઉપર ડિપેન્ડ છે. અમારે તો તીખું ખવાય છે એટલે અમે ખાઈએ છીએ. અને 1 ચમચી આખા ધાણા લીધા છે, બરાબર મિત્ર? અને મીઠું તો આપણે સ્વાદ અનુસાર હોય, આપણને ખબર જ છે, જેવું આપણે ફાવે એ પ્રમાણમાં આપણે લેવાનું છે. પછી આવશે લીંબુનો રસ. કેટલો લીધો? 1 ચમચી નાની, ઓકે. હવે લીંબુનો રસ હોય એટલે આપણે થોડી ખાંડ તો નાખવી પડે મિત્રો. જો આ છે દરેલી ન નાખવાનું, આખી નાખો તો બી ચાલે. અને પછી આપણે લેશું વલિયારી, 1 ચમચી નાની વલિયારી લીધી છે. અને પછી લેશું આપણે 1 ચમચી ધનિયા, લીલા દાણા. આંખ માટે બહુ સારા. વલિયારી પણ આપણે આંખ માટે અને શરીર માટે બહુ જ ગુણકારી છે, એટલે વલિયારી નાખવાની. તમને એમ થશે કે આ કેમ આવા ભજીયા, ને એકવાર બનાવજો, તમને બહુ જ મજા આવશે મિત્રો. અને 1 ડુંગળી નાની, 1 બટાકો એ આપણે નાખી દે તો કેટલા 4 થી 5 જણાના ભજીયા આરામથી બની જાય છે. પછી આપણે આને મિક્સ કરી દેવાનું. હળદર બિલકુલ નહીં નાખવાની, ખારો બિલકુલ નહીં નાખવાનો. વગર ખારાએ આપણે મસ્ત જારીવાળા ભજીયા બનાવવાના છે. આ ચણાનો લોટ છે, ઉનાળામાં અમે પાણી પીવડાવે. તમને ખારો નાખો તો બહુ પાણી પીવડાવે, અને ખારો બોડીમાં બિલકુલ વધારે સારો નથી. હંમેશા ધ્યાન રાખવાનું. કોઈ બી આઈટમ વગર ખારાની બનતી હોય તો અતિ ઉત્તમ. ન ચાલે તો નાખો કોક દિવસ તો ચાલી જાય, કોક દિવસનો વાંધો નથી. હવે આને આપણે જોઈતું પાણી નાખીજો. આપણે આ મિક્સ કરી લીધું ને પછી આપણે પાણી થોડું થોડું નાખવાનું. કેમ કે આમાં બહુ પાણી ના જોઈએ, બરાબર? કેમ કે આ બહુ, આપણે હાથ બિલકુલ બગાડવાના નથી. બધા ભજીયા મોઢામાં પહોંચી જાય ને ભજીયા આપણા, ત્યાં સુધી મિત્ર મોં કે હાથ કાંઈ જ નહીં બગડે. જો તમે દેખો છો ને, આ રીતે ભજીયા બનાવવાના. નહીં ખીરું બનાવવાનું, નહીં કે આપણે એના પૈતા પાડવાના. બધા પાડે છે ને એ બધી ઝંઝટ વગરના ભજીયા, પણ સ્વાદિષ્ટ એકદમ. તો એ કેમ બને એ હું તમને આજે બતાવી રહી છું. હવે જારીવાળા આપણે પાડવા છે. શેની માટે? કે આપણે જારી પડે તો શું નાખવું? એમને એમ તો પડે નહીં. જે આપણે નુકસાન બી ન થાય ને જારી કરવી છે તો આપણે એની અંદર શું નાખશું મિત્ર? ગરમ તેલ. આ ગરમ તેલ નાખવાથી એકદમ મસ્ત જારી પડે છે ભજીયાની અંદર. તો આપણે 1 વાટકી લોટ હતો તેની અંદર 2.5 વાટકા આપણે 2.5 ચમચા, સોરી વાટકા નહીં, 2.5 ચમચા તેલ નાખવાનું રહેશે આપણે, ઓકે. અને આને હવે આપણે મસ્ત એકદમ હલાવી લેવાનું છે. ખૂબ મિક્સ થઈ જાય એવું આપણે એક ગ્લાસ, તેલ અંદર પચી જાય એવું, બરાબર ને મિત્રો? આવી રીતે મસ્ત બનાવીને ઘૂંટી નાખવાનું, એકદમ મિક્સ કરી દેવાનું. જો આમ પછી એકવાર તમે ભજીયા બનાવીને ખાજો, તમને એમ થઈ જાય કે ના વેરાયટી છે. બાકી ફટાફટ છોકરાઓને ખાવું હોય, કોણ પૈતા પાડે, કોણ ખીરું કરે, કોઈ જરૂર નહીં. મહેમાન આવી ગયા, અંતસ્ફોટ ભજીયા પરવાય તો શું કરે? પૈતા પાડો, ખીરું કરું, કંઈ જ નહીં કરવાનું. જો આપણે આટલી રેસીપી તૈયાર કરી, બિલકુલ હાથ નહીં બગડ્યા, બરાબર? બિલકુલ નહીં મિત્રો. જો એટલે આ રીતે બનાવવાના છે. અને હવે જો આપણે આને હલાવ્યું છે ને, તો આનેથી આપણે ભજીયા પાડવાના નથી મિત્રો. આમ તો ચોંટી જશે, જો, બરાબર? આ ચમચી નહીં યુઝ કરવાની, તમારે બીજી ચોખ્ખી ચમચી યુઝ કરવાની છે. હવે મસ્ત આપણે પડશે એ હું તમને બતાવું કે કેવી રીતે આપણે પાડવાના છે. એ પડશે આવી રીતે મિત્રો. જો ભજીયાની સાઈઝ પણ સુપર, અને ભજીયા પણ હાથ બગડે મિત્રો, બિલકુલ ના બગડે. જો બનાવીને જોજો, એક વખત ખાઈને જોજો તમે. સુપર ભજીયા અને એકદમ સ્વાદિષ્ટ, ફટાફટ બની જાય વેરાયટી આપણે.
છોકરા થોડીક વાર રમી લાજે, ચાલો ગરમા ગરમ નાસ્તો. અને આપણે મહેમાન આવ્યા હોય અને એમાં આપણે સ્વીટ બનાવીને એમાં ભજીયા મૂકવા હોય તો તમે આમ ફટાફટ મૂકી શકો છો. આ રીતે બનાવો. આ એક ગ્લાસ સુપર. આ રીતે બનાવવાના. ગેસ પછી થોડો ધીમો કરી દેવાનો મિત્ર, નહીંતર અંદર છે ને કાચા રહેશે ને ઉપર પાકી જશે. એવા બનશે આપણા ભજીયા. અને જો આપણા હાથ તો બિલકુલ બગડ્યો જ નથી. એ તો તમે જોયું, ચોખ્ખા હાથ આપણા, બિલકુલ આખા ભજીયા જો બની ગયા. હાથ નથી બગડ્યો. આ રીતે મિત્રો બનાવવાના છે આપણા ભજીયા. સમજાયું? મસ્ત આમ એક આમ બનાવશો ને તમને એમ થશે ભાઈ આપણે ચટણી છે કે પછી તમારે દહીંનો મઠ્ઠો છે, ખાલી દહીં છે, એમાં છે ને તમે બધો મૂકી શકો મિત્ર. એમાં જેમાં આપણે ભાવે ચા છે એટલે તમે ખાઈ શકો. જો આવી રીતના ભજીયા બનાવવાના છે આપણે. અને બિલકુલ તેલ રહેશે નહીં. તમને સમજાવે ને મિત્ર? જો હજી બીજો ગાણ પણ તમને કરીને બતાવું એટલે તમને એમ થઈ જાય કે ના, ધ્યાનથી જોજો. ખારો નાખવાનો નથી, બિલકુલ ખારો નહીં નાખવાનો. ઓકે? વગર ખારાના ફૂલે એવા ભજીયા, બિલકુલ બોડીમાં નુકસાન ન કરે. બોડીમાં આપણને બધું જે સારું વસ્તુ છે જ આપણે નાખી છે. લીલા ધાણા તો એ બી ઉપયોગી છે આપણને. વલિયારી એ બી આપણને ઉપયોગી છે મિત્ર. લીંબુ અત્યારે ઉનાળામાં ખાસ લીંબુની જરૂર હોય છે. આપણે લીંબુ પાણી પીતા હોય ને તો આ દ્વારા આપણી પેટમાં લીંબુ જાય, સ્ટેમિના આવે. એટલે આ રીતે મિત્ર બનાવો અને તમે ભજીયા કરજો, એકવાર ટ્રાય કરજો. મને તો જોઈને મોઢામાં પાણી જ આવી ગયું છે. અને હું તો આ રીતે વધારે બનાવું છું. પૈતામાં વાર લાગે, હાથ બગડે, જુદા જુદા બનાવો તમે ભજીયા. કે આમાં ચાલો આ ડુંગળીના અલગ છે, આની અંદર બધું જ આવી ગયું. ડુંગળી, મરચા, બટેકા, A to Z ડુંગળી બટેકાના ભેગા ભજીયા. જો મિત્રો આ વગર હાથ બી ના બગડે, ફટાફટ આપણા ભજીયા રેડી. અને બિલકુલ તેલ નહીં રહે, ટીપો પણ તેલ આની અંદર રહેવાનું નથી મિત્ર. હમણાં તમને તોડીને મસ્ત બતાવો બની જાય એટલે. અને શ્યોર બનાવજો. અને તમે મને કોમેન્ટમાં કહેજો કે આ ભજીયા બનાવાય કે નહીં. તમને મજા આવશે. અને તમે ગમે એટલા ખાઓ, તમને નુકસાનકારક બિલકુલ નથી મિત્ર. મિત્રો આપણા ભજીયા થઈ ગયા છે તૈયાર, રેડી. કેવી જારી પડે છે જો, છે ને એકદમ પચ્ચા. ખારો બારો કંઈ જ નહીં નાખવાનો મિત્ર. જો આ રીતે બનાવીને એક વખત ટેસ્ટ કરજો. અને આપણે આ મઠ્ઠા સાથે હું મઠ્ઠો બનાવું છું, આપણે મઠ્ઠા સાથે લઈશું મિત્રો. આપણે બનાવીશું મસ્ત ઘરનું તાજું દહીં છે, એટલે ખાટું બી નહીં, મોરું બી નહીં, એટલું મસ્ત ગોરસ જેવું બને છે. એટલે આની અંદર આપણે મઠ્ઠો બનાવશું ભજીયા સાથે ખાવાનો. તો એ આપણે આવી રીતે ઝેરી નાખવાનું છે, ભાંગી નાખવાનું. ગ્રાઇન્ડર હોય તો ગ્રાઇન્ડરની એમ જરૂર નથી. જો જોડી મસ્ત સુપર થઈ ગયું જો, એકદમ એક રસ. અને આ મઠ્ઠામાં પાણી બિલકુલ નથી નાખવાનું મિત્રો. ચાલો આપણે એને ઢીલું કરીને પાણી ના નાખશો. પાણી નાખશો તો સ્વાદ નહીં આવે. ઓકે? હવે એમાં આપણે નાખવાનું છે સ્વાદ અનુસાર મીઠું. પછી આપણે નાખવાની છે દરેલી મોરસ, 1 ચમચી જેવી, બરાબર. પછી આપણે નાખવાના છે આપણે સ્વાદ અનુસાર તીખા મરચાં. મેં લીધા છે 5 થી 6, કેમ કે અમારે તીખું વધારે ખવાય. ના છે 1 કપ દહીં. આપણે ચાની કપ હોય ને, 1 કપ દહીં ચા. આપણે ઘરમાં સભ્ય હોય એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો છો. પછી નાખ્યા છે લીલા ધાણા મિત્રો. આ શું છે, તમારી આંખ માટે દહીં ઠંડુ, એને કહેવાય મઠ્ઠો. આ મઠ્ઠો રેડી. આ રીતે મઠ્ઠો. અને 2 દાણા આપણે નાખીશું જીરાના, એટલે જીરું બી સારું. જીરું તમને શું ઉપયોગમાં આવે છે? તમારું વેટ ઓછું કરે છે. જીરું આપણા શરીરની અંદર ફેટ વધી ગયું હોય તો એ આપણને વેટ ઓછો કરે છે. અને દહીં છે તો એ આપણા બોડીને ઠંડક આપે છે, બરાબર મિત્ર. એટલે 1 જ ચપટી જીરું નાખવાનું છે આટલા દહીંમાં, 1 કપ દહીંમાં. વધારે નહીં નાખવાનું, નહીંતર કલર બ્લેક થઈ જશે, આટલો સરસ વ્હાઈટ નહીં રહે. એટલા માટે આમાં જે બી આપણે જે વસ્તુ નાખી મેં તમને બતાવી છે, એટલે આ બધી આપણા શરીરને ગુણકારી છે અત્યારે ઉનાળા માટે. લીલા ધાણા, જીરું, બધું મસ્ત, દહીં ખૂબ સરસ.
ઓકે મિત્રો, હવે આપણે સર્વ કરીશું. આપણો મઠ્ઠો તૈયાર થઈ ગયો મિત્રો. આ ભજીયા આપણે મઠ્ઠા જોડે ખાઈ શકો, મરચાં જોડે ખાઈ શકો, સોસ જોડે ખાઈ શકો, તમે કોઈ બી લસણવાળી ચટણી કરો તો એની હારે ખાઈ શકો, ચા, જે આપણી ચોઈસ, મતલબ સમજાયું. અને આ તો મેં તમને બતાવ્યું કેટલું મસ્ત છે પોચું એકદમ, છે ને જારીવાળું, વગર ખારાનું. અવશ્ય બનાવજો મિત્રો, બોડી માટે બહુ પણ સારા છે. ગમે એટલા ખાવ તમને નડતા નથી. લાઈક અને શેર મિત્રો જરૂર કરજો. બે લાઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્ર. અવનવા તમને આવી વાનગી બનાવતી રહીશ, આપતી રહીશ. સર્વ મિત્રને મારા ભાભીના જય શ્રી કૃષ્ણ મિત્ર.